દમણમાં મ્યુનિસિપલ અને પંચાયત ચૂંટણીઓને ધ્યાને લઈ પોલીસે ફ્લેગ માર્ચ કાઢી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી। પોલીસ ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી શાંતિ બની રહે તે માટે કામગીરી કરી રહી છે હોવાનું જણાવતા એસપી કેતન બંસલ આગામી મ્યુનિસિપલ અને પંચાયત ચૂંટણીઓને ધ્યાને લઈ પોલીસે સુરક્ષા વ્યવસ્થા માટે તૈયારીઓ કરી છે। મતદાન પહેલા કોઈપણ અશાંતિ કે અરાજકતાઓને રોકવા માટે પોલીસ વિભાગે વિવિધ વિસ્તારોમાં ભવ્ય ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું। દમણમાં 5 પોલીસ સ્ટેશન હેઠળ કુલ 5 ટીમો બનાવવામાં આવી હતી અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમયગાળા દરમિયાન સમગ્ર પ્રદેશમાં શિસ્તબદ્ધ અને મજબૂત પોલીસ કામગીરી જોવા મળી હતી। પીઆઈ કેતન બંસલના અધ્યક્ષસ્થાને નીકળેલ ફ્લેગ માર્ચમાં તેઓએ જણાવ્યું હતું કે મતદારોએ પોતાનો મતનો ઉપયોગ કરવા જણાવ્યું હતું। કોઈપણ વ્યક્તિને તકલીફ સર્જાય તો પોલીસ હેલ્પલાઇન નંબર 112 ઉપર સંપર્ક કરવા અપીલ કરી હતી। अभी इलेक्शन प्रोसेस चल रहा है। अभी आज 6 बजे से जो कंपेनिंग पीरियड भी ओवर हो गया है, तो अभी इसी के मद्देनज़र हमने फ्लैग मार्च निकाला ताकि लोगों में एक विश्वास जगाया जा सके कि वो अपना मतदान जो है वो बिल्कुल फ्री एंड फेयर तरीके से कर सकते हैं। और जो भी क्रिमिनल एलिमेंट्स हैं उनमें एक डर का माहौल पैदा करने के लिए फ्लैग मार्च दमन के अलग अलग इलाकों में निकाला जा रहा है। सभी 5 अभी हमारे पास आउटर फोर्स भी आई है अराउंड 350 और हमारी लोकल पुलिस भी है, तो हर एरियाज में हमने डिवाइड कर दिया है। तो हर एरिया में अभी साइमल्टेनियसली फ्लैग मार्च चल रहा है दमन के। जी अभी जो दमन में 350 गुजरात पुलिस पर्सनल हमारे साथ इलेक्शन ड्यूटी करेंगे। जी 12 बूथ को क्रिटिकल डिक्लेयर किया गया है, तो उनके ऊपर हमारी विशेष जो है नज़र बनाई हुई है हमने, और जो एक्स्ट्रा फोर्स उस तरीके से डिप्लॉय भी करी है। जी हम लोगों से ये अपील करना चाहेंगे कि ये डेमोक्रेसी के फेस्टिवल में बढ़ चढ़ के हिस्सा ले, सभी अपना जो राइट टू वोट है उसको एक्सरसाइज करें और शांति बनाए रखें। किसी भी तरीके का कुछ गलत कुछ होता है, कुछ उनको इन्फॉर्मेशन देनी है तो पुलिस हेल्पलाइन 112 पर कॉन्टेक्ट करें। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।